દેશના મહારાજા પધાર્યા છે તો નિશ્ચિત વાત પ્રસ્થાન કરો. મહાત્મા ભીષ્મનો સંદેશો સવર કરો. શું મહાત્મા ભીષ્મનો સંદેશ? મહાત્મા ભીષ્મ છે તમારી પુત્રી અંબિકાને અમેરિકા હાલના સુલભ પુનઃ જીવીને ભમી દેશો. મચ્છીમાર બંધાતી ઉત્પાદ થયેલ પુત્ર અને છત્રી કન્યા કદાપી નહીં વળી શકે. એ વિમાન ન રાખો. પૂર્વાન કહેવાતા નથી. આજના ધનાજીત છે તે છે પૂર્વાન એ કર્તવ્ય ધરાવ છે. કાશીરાજ આ મચ્છીમારને સેવરમાંથી દૂર કરો. ન કરે સુંદરના શબ્દ પર ક્ષત્રિયોની સંસાર ખોલી થશે. બહુ વંશના કાશીંદર હિતો છે ગુમાવ્યું. એક મચ્છીમાર કન્યાને માતા બનાવી અને યુવરાજની પદવી ગુમાવી છે. યુવરાજની પદવી એ તો પ્રયત્નથી પ્રાપ્ત થાય છે. ત્યારે પિતૃભક્તિથી મળેલો અલભ્ય આશીર્વાદ એ કોઈ પ્રારબ્ધશાળી પુત્રને મળે છે. પદવી મોટી પાપડી સેવા એ સ્વર્ગનું દાન છે. જે બિંદુ મારે પ્રાપ્તવું એ પુત્ર નહીં એમાં તારી મહત્તા નથી. તું ક્ષત્રિય સંતાન આવવા છતાં એક પુત્ર કન્યાના પુત્રનો દાસ બન્યો તો અધિકાર છે. કુરુવંશી પવિત્રતા એ તારા શબ્દથી કલંકિત નહીં થાય. અને ભીષ્મની મોટા એના નાના ભાઈનો દાસ બનવાથી કદાચ નહીં પણ મદન મોટા એના ખંડમાં દેખાય છે. જે નમ્રતાને ધરે એ નિષ્ઠાથી મોટા ભીષ્મ સર્વન છે. વિનય માત્ર શર્મા દાખલ થાવ છો. શા માટે તમારા પૂર્વજોની કીર્તિને લાભ છે લગાવો. તમારા ઉત્સાહ સત્તાને ભાગે તેને વિપરી આવે તે કરતા વિનામૂલ્ય સૈન્યમાં આવી અને તમારી તલવારોનું પાણી ઉઠાવે એ મારા ભીષ્મનું ગૌરવ છે. એમ કે વીર થઈને આવ્યા વિદ્યા ભરી છે વાતમાં આમ ધરો છો સંગ્રામની. હથિયાર ક્યાં છે આજમાં? હથિયાર હાથમાં લઈને આવે એ તો સ્ત્રીઓના કામ છે. આ તમે મેરે થોડા હાથ રાખ્યો એ દીકરો પોતાના હાથમાં થકે છે. સાંભળો પરવાની ઉમેર આવેલા પૃથ્વીપતિઓ ભીષ્મની પ્રતિજ્ઞા જેવી ભીષ્મ છે એવો વડીલો કોણ ભયંકર છે. જો તમારે બચવો તો તમારા શરમાળ શરમાળ આસક્તિ એ શક્તિ ભીષ્મની નથી પરંતુ પિતૃભક્તિનો પ્રતાપ છે. જો તમે એકા પિતૃભક્તિનો મહિમા જુઓ. એક નર્તકનો છોટી રાખવું કરવા છે પણ પિતૃભક્તિ પાસે શક્તિ કોઈ પરવાર નહીં. પણ મોટા હાથમાં હથિયાર છે નથી કાફનો કંગાલનો. આ તો ક્ષત્રિયોનો દરબાર છે. ભરપૂર છે. કમે કરી શકશે શમશેરમાં ક્યાં શું છે. હવે વીર કહો છો તો વીરના કામ જોતો નથી. ભીષ્મને હરાવે હાથ આમાં હું એક પણ જોતો નથી. રક્ત થોડા રંગ આજે રુધિરનો હેરો તો તમારી નજર સમક્ષ કાંચીરાજની પુત્રનું હરણ કરેલે ભીષ્મ જાય છે. ચાલો અંબિકા અને બાલિકા તમે આગળ થાવ. તમે તેનું કર્તવ્ય મારે બજાવવું છે. પિતાના વચન ઉપર આજે મારે પૂર્ણ થવું છે. મહારાજ કોઈ સ્ત્રી પણ મારી ઈચ્છા વિરુદ્ધ એટલે ભીષ્મે એ મારા ઈચ્છાનું પરિણામ હતું. મારા ગભરાટનું પરિણામ હતું. અંબા એને સાચો પુરુષ સ્વીકારતો નથી. અંબાના દેહ ઉપર વજ્રના ઘા કર્યો પણ અંબાના ચારિત્ર્યની લાંછન નહીં લગાડતા. હું પરખા ગયેલી છું પણ વ્યક્તિની પેટે પવિત્રતા મુકાયેલી નથી આવી. અગ્નિમય કુંડળ પડે ઘાટ પોતાતી હતી.
શ્રીફળ ભોગતી તળાવને ખાતી નથી. અંબા જ્વાળામુખી ફાટ્યો એ જળધોરથી થતો નથી. વિશ્વાસ ઉડી ગયો પછી શબ્દથી મળતો નથી. તારું તને સ્ત્રી તરીકે નહીં સ્વીકારે, પણ સાળવાના દરબારમાં હજારો વારાંગનાઓ જેમ નાચ નૃત્ય કરી અને પેટ ભરે છે એમ સાળવાના નાખેલા ટુકડાથી તારો પેટ ભર. અંબાને જેલ ન મળ્યું કે વારાના શબ્દો સાંભળવા અહીં આવી. અંબાને સર્વે દર્શ ન દીધો કે વારાના શબ્દો સાંભળવા અહીં ઉભી રહી. અંબા જે સ્થાનમાં આવકાર નથી ત્યાં સન્માન મેળવવું એ તો મૂર્ખ મનુષ્યનું કામ છે. સાંભળાર, ગરજુ મનુષ્ય હંમેશા મૂર્ખ ગણાય છે, પણ તેથી મૂર્ખ આખો રત્ન જે કંઠે પડે એને તરીને કહો છો. તે પણ છે અને અન્યને મૂર્ખ બનાવો છો. શર્માવરાત જરા શર્મા છે કે નહીં? હા, અંબા શર્માય. સમજીશ નહીં ફનિહારીના પાણીનો અંબા સારવા એક ઓરતના યુદ્ધમાં શોભે નહીં. કુમકુમથી નહીં પણ મારા જરૂરી કાનલો કરીશ તો ભાગ્ય લે. મગનું થતા ભીનું પુરુષ એક સ્ત્રીના ભયથી ડરી અને સંગ્રામની વાતને હળવડાવી છે. જો કામમાં આવી સતીનો ક્યાં હશે? સુરવીરતા છે સત્યમાં મૃદયનો ક્યાં હશે? ખરીદા નીરનો સાગર બધો પી જાય છે. સારું બનીને ખારું નીર થાય. રણ સંગ્રામ છોડી નાસી ગયા